ગાઈસ આપણે મેળામાં એન્ટર થઈ ગયા છીએ અને ટ્રાફિક તો અરે આમાં બેહું કેમાં મિત્રો આરસીબી અને એસઆરએચ નો મેચ હતો તો લગભગ આજે આરસીબી જીતી કેમ કે ઓનર તો ખબર કોણ છે ગાઈસ અમે આવી ગયા છે માધવપુરના મેળામાં પછી કેટલા વર્ષો પછી કેમ કે અમે હતા જ ને ડેનિસ જીગર ને ભાઈબંધ બીજો છે ડેનિસ જીગર ને કેટલા વર્ષો પછી અમે YouTube માં પોસ્ટ કરશું વ્લોગ જોઈએ અમારા ચાહકો કમેન્ટ કરે છે કે રોજ મૂકો રોજ મૂકો જીગરભાઈ એના ભાઈબંધ બ્લોગમાં લેવાનો છે અમારે ભેગા બ્લોગમાં આવવાનું જોઈએ જા તુષાર ભાઈ હે ઇન્સ્ટા આઈડી અમે મેન્શન કરી દો અને ભરી ભરીને મેસેજ કરો તમે ફેમસ કરવાનો હોય મેળામાં એન્ટર થઈ ગયા છીએ અને ટ્રાફિક તો આ બે છે ટ્રાફિક અરે પણ કામ કઈ ઘટે નહીં તો આપણા ભાઈબંધ નું મેળા રાખે તો કઈ ઘટે ભાઈ બોલો કે બોલો એના હું કરું વીક પે કોઈ તો એમ નહીં કે વીક પે તો મેડમ એન્ટર થઈ ગયા છીએ તમે ખાલી પબ્લિક જો પબ્લિક બંધ થઈ ગયું આ બધી બંધ થઈ ગયું આમ ટ્રાફિક સાચું ટ્રાફિક આમાં ગાઈસ વેલકમ ટુ માય અનધર વ્લોગ આમાં ચાલુ કરવાનું ભૂલાઈ ગયું ઇન્ટ્રો આમાં કહેવાય ગયું હું ટ્રાફિક ત્યાં વિડીયો શૂટ ના આયા ભાઈ ના નથી પાડી વિડીયો શૂટ કરવાની ચાલો પરમિશન આપો अच्छा बेटे टिकटॉक ये हो પોલીસ વાળા કાકા નહીં કાકા હારું જો તમે આ મેળો ઘટે નહીં અમારે રાઈડ કરી ગઈ કેમાં બેવું આપણે પહેલા આપણે હું કામ બે હતું પછી પૈસા પૂરા થઈ ગયા એટલે બધા જોવાનું જ છે પૈસા 50 રૂપિયા લગભગ ટિકિટ વધારે છે ના ના મેં 80 રૂપિયા છે લગભગ એટલા બધા હા કારણ કે આ મેળો યાર પોરબંદર નથી માધુપુરનો હોય તો સસ્તો તો હોય ને આપણે જોવો કે અહીંયા આપણા ફેન જો બધે ફેન આવ્યા એ ગામો ગામ કેતી હોય અમદાવાદથી ધક્કો ખાધો અમે અમદાવાદ હતા પછી ગાંધીનગર હતા પછી હવે કેશોદ દઈએ ને હવે માધુપુર આવ્યા હવે માધુપુર આવ્યા એટલે વીકેન્ડ અમદાવાદથી ધક્કો ખાધો સ્પેશિયલ હા 2 મહિના પહેલા પણ આવી ગયા 2 મહિના પહેલા આવી ગયા અમદાવાદથી તો કેશોદ કે માધુપુરનો મેળો કરવો છે કરીને જ જાવ મોદી કાકા ક્યાં મોદી કાકા આજે મોદી કાકા જય માતાજી વોરનું કંઈક કરજો વેલા પડું જય મોદી કાકા ये कैन डू जनरेशन ગેસ પૂરો થઈ ગયો છે અમારો કઈ ઘટે જ નહીં તો ચાલો જીવન નહીં કોઈ ભાઈને સપોર્ટ કરો ના ભાઈ એક નંબર કામ કરે આઈ કરતે ભાઈ આઈ કરતે આ ચકડોળિયો તમે ગાઈસ ચકડોળમાં આવી ગયા જસભાઈ મારે આમાં બેહું કેમાં જીગર લેવા બીક આવા જીગર લેવા બીક અરે પણ હજો અરે પણ
મારી લેજે આપી લ્યો કોન્ટેન્ટ પડી ગયા કોન્ટેન્ટ 10 ના બે 10 અમારે મગરમાં જવું છે હાલો મગરમાં કે ડ્રોન વેચા હા વિડીયો જો અરે ઓય हम जाएंगे और हम जीतेंगे विजय अशोक एक टाइम पर नहीं जा આજો ખાવા બેઠો ચિકન હા ચિકન નો વડાપાવ હા દાબેલી ચાલો હવે ગાઈસ દાબેલીનો લુત્ફ ઉઠાવીએ છીએ હા બીજો માળા હા એકચ્યુઅલીમાં ને શરમાય આવા બ્લોગમાં આવા શરમાય ધીરે ધીરે ટેવ પડી જાય જો ખાઈ લે હા આને ખવડાવો હું એવું કીધું હા શું કરતો હું આપણે તો હારે છે ભાઈ ક્યાં યસ કેવી ક્યાં ટ્રાય કરું ચાલી માંથી 15 ને ખાઈ ગયો યસ હું આ તમે જોઈ શકો છો કીડી મકોડા નહીં પણ કીડીઓ જેવા માણસો છે કેવી જેવા બધા કેટલો માણસ છે જો લાખોની સંખ્યા જો બધું બોલ તો આ કોણ હે અરે આ એમ કે મારે હે બધા ને સાઈડ મારે જો બોલ પાણીપુરી વાળું બોલ પાણીપુરી હે વેચવાની કરો એક ચક્રો આમ બોલે પાણીપુરી આ ભાઈ નાસ્તો કરવો હોય તો આ સાઈડ જવાય યાર આ માનો નાસ્તો કરવા તો આમ જવાનું નાસ્તા માટે બે દબાવો બે હાલો હેલો બાપા કાકા નાના છોકરાનું હંમેશા ધ્યાન રાખવાનું ખાવા પીવા અને પોતાના દાગીનાનું ધ્યાન રાખો. હા એ મારો દાગીનો આ જ છે Can't make up your mind, 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 mind. Please don't waste my time, 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 time. દાગીનો એટલે અમે દાગીનો પહેરીને જ ન આવે કેમ કે દાગીનો જ નહીં અમારી પાસે ગાડી સ્ટાર્ટ કર આ પોલીસ વાળાને કીધું સુબહ कैसे निकलना है बिफोर ने आफ्टर बिफोर ने आफ्टर આવશે પછી આવશે સમાચારમાં બે નબીરાઓ થયા બે ફાવા ધીમેથી મારો ફોટો આવશે બધા વી ઓલ રિસ્પેક્ટ પોલીસ ગુજરાત તો અમે ઇન્ડિયન પોલીસ હા તું બોલ દાજ બોલ લીધું હવે આપણે જઈશું દરિયાઈ દરિયાઈ ના હવે તો અમે મહત્વપૂર્ણ અમે મારી ગયા છીએ
હવે કે દરિયાના રસ્તે વહી જશું દરિયાના રસ્તે ક્યાં દ્વારકા? દરિયાના રસ્તે વહી ગયા. દરિયાના રસ્તે વહી જશું ધીમે ધીમે ઉપર હમણાં વ્લોગ એન્ડ નથી કરવા જરાક એક બે સીન આવતા હોય છે લેશું નકર પછી રસ્તામાં વ્લોગ એન્ડ કરી હા હવે એમ જો અને ગાડી ચાવી દે. તો આને જે ચાવી દેખાડજો કિચન લીધું આને જીગર એલા ભાઈ હા ભાઈ આનું ક્યાં ભાઈ કેનું જો 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 એલા પકડવાનો જો ક્યાં આ બહુ મસ્ત. રોક બીજાને પકડ હા બે ઢીંગલી લીધી ક્યાં હવે લે વાઈડી તો હાલો આપણી જગ્યા આવી ગઈ ગાડી રાખી દીધી ચાવી એલા મારો હા જો માં ડિંગ 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 તો ચાલો થોડી વાર મળીએ મિત્રો આરસીબી અને એસઆરએચ નો મેચ હતો તો લગભગ આજે આરસીબી જીતી કેમ કે ઓનર તો ખબર કોણ છે કોણ છે? તો પછી કઈ ઘટે ઓ અનન્યા બિરલા યાર કઈ જેવું ઓ માય ગોડ સ્પેલિંગ બોલી જાવ. એ ને ભાઈ અસલ તારો મૂળ એ ને ભાઈ દરિયા એ સાઈડમાં વહી જાવ ભાઈ કોણ હો તમે કોણ હો સાઈડમાં રહ્યો દરિયા હા હજુ દરિયા લહેર આવી જ છે હવે અમે ઘરે ભાગો અડર ત્યાર તો જીગરભાઈ આ સાઈડ આવી જાઓ હું જીગરભાઈ મારો તો હવે જો ભાઈ છે ને પેલા ઈ વાત કે ખાટલો નથી બાકી બહુ મજા આવે તો મિત્રો આજનો વ્લોગ હોતા રે પણ હવે આજે RCB નો મેચ હતો જી જીત્યું આજે જીત્યો આરસીબી ને એસઆરએચ નો મેચ મને લાગે આરસીબી જીત્યું છે કેમ કે એની ઓનર એ કોન્ટ્રોવર્સી થવી જોઈએ આના ઉપર ઉપર બોલો તો મિત્રો હવે આ વ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ આવા વ્લોગ જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય ટાટા